બેવફા પરદેશી ફિલ્મનું શૂટિંગ આ ગામમાં થયું હતું અને તેમાં આ ઘર બતાવવામાં આવ્યું હતું। તો જ્યારે કેમેરો ફેરવે છે ત્યારે બધા ઘર બતાવે છે અને જે સામે લીમડો છે ત્યાં આગળ વિક્રમભાઈ બાઇક લઈને ઊભા હોય છે। તો જે મિત્રોએ ફિલ્મ જોઈ હશે તેમને તો ખબર હશે। તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું। તો મિત્રો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી ચેનલ પર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો તમને જોવા મળશે। તો આ આખું ગામ બતાવવામાં આવ્યું હતું તે ફિલ્મની અંદર। તો એક કેમેરો ફેરવે ત્યારે તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવું છું। તો મેં અહીંયા પહેલો સ્ક્રીનશોટ લગાવ્યો છે। તમને જે આ મકાન છે ધાબાવાળું એ જોવા મળે છે અને લીમડો પણ જોવા મળે છે અને મેં ટીક લગાવી છે। પાછળ છે દુકાન છે એ તમને પણ જોવા મળે છે। તો તમે આ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો। તો બીજું સીન આ ગામનું જ છે। એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર અપલોડ કરેલી જ છે। એ વિડીયો ચેનલની અંદર તમે જોઈ લેજો। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો તેમાં તમને આ મકાન જોવા મળે છે અને લીમડો જોવા મળે છે। તો આ સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે અને પાછળ છે તે દુકાન છે એ દુકાન પણ તમને જોવા મળે છે। તો ખાલી મિત્રો ચેન્જ એટલું થઈ ગયું છે, ખાલી મકાનનો કલર ચેન્જ થઈ ગયો છે એટલો ફરક છે। બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે અને એ જ ગામનું છે। તો જે મિત્રોએ ફિલ્મ જોઈ હશે તેમને ખબર પડી જ ગઈ હશે। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો મેં આ મકાનનો સ્ક્રીનશોટ લગાવ્યો છે તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો। તો ખાલી આ કલર ચેન્જ થઈ ગયો છે, બાકી મકાન તો એ જ છે। અને બીજા સીનમાં તમને જે બે મકાનો વચ્ચે જે જગ્યા છે ત્યાં આગળ એક ટ્રેક્ટર હોય છે। તો ટ્રેક્ટર તમને જોવા મળે છે। અત્યારે ટ્રેક્ટર નથી, ફિલ્મ શૂટ થઈ ત્યારે ટ્રેક્ટર હતું ત્યાં આગળ। અને એક આ લીમડો છે, લીમડાની બાજુમાં એક મકાન છે એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો। મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે અને ટીક પણ લગાવી છે। તો આ સીન આ ગામમાં શૂટ થયું હતું। તો બીજા સીનમાં આ મકાન જોવા મળે છે તમને। હું તમને અહીં એક સ્ક્રીનશોટ મેચ કરાવું છું। તો ફિલ્મ શૂટ થયું ત્યારે આ મકાનની આગળ જે શેડ લાગેલી છે એ શેડ પહેલાં નહોતી। તો બે દરવાજા અને જે પગથિયા છે તમે મેચ કરી શકો છો। મેં ટીક પણ લગાવી છે અને જે લીમડો દેખાઈ રહ્યો છે એ પણ તમે મેચ કરી શકો છો। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો ફિલ્મની અંદર આવી રીતે કેમેરો ફેરવે છે। તો આવી રીતે કેમેરો ફેરવે છે અને બધું સીન બતાવે છે અને વિક્રમભાઈ ઠાકોર બાજુની સાઈડમાં જે લીમડો હોય છે ત્યાં આગળ બાઇક લઈને ઊભા હોય છે। તો ફિલ્મની અંદર આવી રીતે કેમેરો ફેરવે છે ત્યારે આ બધા મકાન બતાવવામાં આવે છે તે ફિલ્મની અંદર। તો તે સીન આવી રીતે શૂટ થયું હતું અને લોકેશન હું તમને છેલ્લે કહી દેવાનો છું। તો એ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। એક તમને લીમડો અને ધાબળો જોવા મળે છે અને જે ગાડી પડી છે અત્યારે હાલે પણ એ ગાડી અહીંયા જ પડી છે એ જગ્યાએ જ। તો મેં સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે, તમે ગાડી મેચ કરી શકો છો અને જે ધાબળો પણ મેચ કરી શકો છો સ્ક્રીનશોટની અંદર। અને જે આ લીમડો છે જે અત્યારે લીમડો પાડી નાખ્યો છે તે લીમડા નીચે વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે બાઇક લઈને। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। મેં ટીક લગાવી છે, એ લીમડો તમે જોઈ શકો છો અને જે થોડું દિવાલ જેવું છે મેં ટીક પણ લગાવી છે, તમે મેચ કરી શકો છો। તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। અને આ જે લીમડો છે ત્યાં આગળ વિક્રમભાઈ ઊભા હોય છે અને જે પાછળ એક લીમડો છે અને જે ઓટલા જેવું છે ત્યાં આગળ ચબૂતરો છે એ પણ અંદર ફિલ્મમાં બતાવવામાં આવ્યો હતો। તો આ લીમડો અત્યારે પાડી નાખ્યો છે તો ત્યાં આગળ વિક્રમભાઈ ઊભા હોય છે। તો મિત્રો મારી જોડે આટલા સ્ક્રીનશોટ હતા તો મેં તમને મેચ કરાયા છે। તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે રણજીતનગર ગામનું લોકેશન છે। તો રણજીતનગર ગામમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું અને બીજી વિડીયો પણ આપણી ચેનલમાં પડી જ છે આ ગામનું જે શૂટિંગ થયું હતું બીજું। તો એ વિડીયો ચેનલની અંદર પડે છે તો મિત્રો ના જોયું હોય તો જોઈ લેજો। તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું। તો આપણે મળીએ બીજી વિડીયોમાં। જય માતાજી।